Good morning students. Last lecture what we studied was આપણે ત્રણ ટાઈપની સિસ્ટમ જોઈ હતી, right? Three types of system. They were કઈ હતી એ ત્રણ? Diene, alpha beta unsaturated carbonyl system, and third was aromatic system. From these three, what we were seeing was diene system. In diene system, what we saw was three types of system, again divided into three types: homoannular system, heteroannular system, and the third was acyclic system. હવે એમાં આપણે જોયું હતું કે if I want to consider as homoannular system મારે કોઈ કન્સિડર કરવી હોય તો મારે શું જોવાનું? જો બે ડબલ બોન્ડ સેમ રિંગમાં હોય તો that means I can consider that system as homoannular system. પહેલાં એની માટે શું જોવાનું હતું? કોન્જ્યુગેટેડ ડબલ બોન્ડ્સ કેટલા છે એને જ સિસ્ટમમાં કન્સિડર કરવાના. કોન્જ્યુગેશન માટે શું જોવાનું? સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, 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 સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. So this will not be part of the system. Not considered as part of system. હવે આમાં મારે હોમોએન્યુલર સિસ્ટમ કન્સિડર કરવાની થશે. જો હોમોએન્યુલર છે, હેટ્રોએન્યુલર છે, તો શું કરવાનું? કન્સિડર હોમોએન્યુલર સિસ્ટમને આપણે કન્સિડર કરવાની હતી. ધેટ વોઝ વોટ વી ડિસ્કસ્ડ કે હોમોએન્યુલર, હેટ્રોએન્યુલર અને એસાયક્લિક ત્રણેય સિસ્ટમ હોય ત્યારે કઈ સિસ્ટમ કન્સિડર કરવાની? આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપણે હોમોએન્યુલર સિસ્ટમને આપવાની, રાઈટ? પછી જોયું હતું કે હેટ્રોએન્યુલર સિસ્ટમ કોને કહેવાય? બી, હેટ્રોએન્યુલર સિસ્ટમ. If two double bonds are not in the same ring, બે ડબલ બોન્ડ્સ અલગ અલગ રિંગમાં હોય તો ત્યારે આપણે કઈ સિસ્ટમ કન્સિડર કરશું? હેટ્રોએન્યુલર સિસ્ટમ. આમાં આપણી સિસ્ટમ છે હોમોએન્યુલર જ કન્સિડર થશે, હેટ્રોએન્યુલર સિસ્ટમ કન્સિડર નહીં થાય. શું કામ? કેમ કે આ ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ, ધીસ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ આનોય કહેવાય, આ રિંગનો પણ કહેવાય. એટલે આને આપણે કઈ પહેલાં સિસ્ટમ કન્સિડર કરવાની? હોમોએન્યુલર સિસ્ટમ જ જ્યાં કન્સિડર થશે. હોમોએન્યુલર સિસ્ટમ. હવે હેટ્રોએન્યુલર સિસ્ટમનું એક્ઝામ્પલ લઉં હું. સી ધીસ સિસ્ટમ. આમાં તમે જોશો એક ડબલ બોન્ડ આ રિંગમાં છે, આ સિસ્ટમ છે. પહેલાં તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ. આ બે ડબલ બોન્ડ હું કન્સિડર કરું સપોઝ, તો આ બે છે એ સેમ રિંગમાં નથી, નોટ ઇન ધી સેમ રિંગ. સપોઝ હું આ બે ડબલ બોન્ડ કન્સિડર કરું. કયા વાળા? ધીસ વન, this and this. These two are also not in the same ring.
not in the same ring. So this will be heteroannular system. Heteroannular system. જ્યારે બે ડબલ બોન્ડ્સ ડિફરન્ટ રિંગમાં હોય, then we have to consider it as heteroannular system. અને થર્ડ સિસ્ટમ આપણે જોઈ હતી એસાયક્લિક સિસ્ટમ. એસાયક્લિક સિસ્ટમમાં શું જોયું હતું કે બે ડબલ બોન્ડ્સ છે એ એક રિંગની અંદર હશે, બીજો રિંગની બહાર હશે, તો આવા સિસ્ટમને એસાયક્લિક સિસ્ટમ કહેવાય. આવી રીતના કોઈ સિસ્ટમ છે. સી ફર્સ્ટ ઓફ ઓલ તો મેં શું ચેક કરવાનું કીધું છે તમને લોકોને? કોન્જુગેશન ચેક કરવાનું કીધું છે. ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ. સો સિસ્ટમમાં કેટલો પાર્ટ આવશે? મેઇન સિસ્ટમ આટલો જ આવશે. સી તમને અહીંયા દેખાય છે કે આ કોન્જુગેશનમાં છે, પણ આ કોન્જુગેશનમાં આટલો પાર્ટ કોન્જુગેશનમાં નથી. ધ મેઇન સિસ્ટમ. અને આ કઈ સિસ્ટમ છે? એસાયક્લિક સિસ્ટમ છે. એસાયક્લિક સિસ્ટમ, રાઈટ. સો આટલું આપણે લાસ્ટ લેક્ચર સુધી ડિસ્કસ કરેલું હતું. નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇઝ આનો બીજો જ કમ્પોનન્ટ છે, હજી સેકન્ડ કમ્પોનન્ટ ઓફ ડાય-ઇન સિસ્ટમ, દેટ ઇઝ એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સ. એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સ એટલે શું? સપોઝ ઇફ આઈ કન્સિડર ધીસ સિસ્ટમ, ફર્સ્ટ કામ શું કરવાનું આપણે? The first thing what we have to do is selection of system, whether it is homoannular or heteroannular. homoannular છે કે heteroannular, પહેલા તો એ જ જોવાનું. ચલો, ફર્સ્ટ કામ શું કરવાનું છે? કોન્જુગેશન ચેક કરવાનું છે. પહેલાં તો કોન્જુગેશનમાં એટલા ડબલ બોન્ડ્સની લેમડા મેક્સ ફાઇન્ડ થશે. સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, સિંગલ ડબલ, સિંગલ ડબલ, સિંગલ આ કન્સિડર નથી, અહીંયા જોઈએ છે સિંગલ ડબલ, સિંગલ ડબલ. સો આટલો પાર્ટ છે એ સિસ્ટમમાં નહીં હોય, નોટ ઇન ધ સિસ્ટમ. દેખાય છે તમને કે આ સિસ્ટમમાં હશે, પણ સી આવું ધ્યાન રાખવાનું એક્ઝામમાં, આ ડબલ બોન્ડ કન્સિડર નથી કરવાનું આપણે. નાવ સિલેક્શન ઓફ સિસ્ટમ. પહેલાં તો એ સિલેક્શન ઓફ સિસ્ટમ હોમોએન્યુલર આવશે કે હેટ્રોએન્યુલર આવશે? હોમોએન્યુલર આવશે. વાય હોમોએન્યુલર? સી બે ડબલ બોન્ડ છે એ સેમ રિંગમાં છે. ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપીએ છીએ આપણે? હોમોએન્યુલર સિસ્ટમને. હોમોએન્યુલર સિસ્ટમ એની વેલ્યુ શું હોય છે? 354 નેનોમીટર. સેકન્ડ પાર્ટ છે બી, એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સ. એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સ. એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સ એટલે શું? સપોઝ આ આપણી સિસ્ટમ કન્સિડર થઈ ગઈ હોમોએન્યુલર સિસ્ટમ. homoannular system. Now whatever double bonds which are left, કોન્જુગેશનમાં જેટલા બીજા ડબલ બોન્ડ્સ બાકી છે આપણી પાસે, સી આ કોન્જુગેશનમાં છે આટલું આપણું. હવે આમાં કેટલા ડબલ બોન્ડ બાકી છે? 1 and 2. સો એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડ્સ કેટલા બાકી રહ્યા? 2. સો દેટ મીન્સ, અને એક એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડની વેલ્યુ 30 નેનોમીટર છે. સો 2 × 30, દેટ મીન્સ 60 નેનોમીટર તમારા એક્સ્ટ્રા કોન્જુગેટેડ ડબલ બોન્ડની વેલ્યુ આવશે. એવી જ રીતના આઈ હેવ મેની એક્ઝામ્પલ્સ ફોર ધીસ. સી ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. કઈ સિસ્ટમ કન્સિડર કરશું પહેલાં તો આમાં? સી યુ કેન સી, પહેલાં તો કોન્જુગેશન ચેક કરવાનું, ક્યાં સુધી ક્યાં કોન્જુગેશન છે. ડબલ, સિંગલ ડબલ, સિંગલ ડબલ, સિંગલ ડબલ, સિંગલ, આ આપણી સિસ્ટમ થશે. અહીંયા બી જુઓ, સિંગલ ડબલ, સિંગલ ડબલ, સિંગલ ડબલ. સો ધીસ આ બી આપણી સિસ્ટમમાં કન્સિડર થશે.
હવે એમાંથી મેઇન સિસ્ટમ આપણી કઈ આવશે? એ પાર્ટ, સિલેક્શન ઓફ સિસ્ટમ, હોમો એન્યુલર.